અમારા સાબર આવાસ જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ તરફથી મળતી માહિતી મુજબ લોકલાડીલા અને લોકપ્રિય એવા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાએ તલોદ માર્કેટયાર્ડના અને બજારના વેપારીઓ સાથે મુલાકાત કરી જીએસટી વિશે માહિતી આપી હતી અને તેમની સાથે આગેવાનો જોડાયા હતા. પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર સરકાર ચાલી રહી છે. વેપારીઓની માંગ હતી કે જીએસટીના દર અમુક વસ્તુઓમાં ઘણા ઊંચા છે, જેથી 18% અને 12% જે સ્લેબ હતા એમાંથી જીવન જરૂરિયાતી વસ્તુ જેવું કે અમારે રેડીમેડ છે તો એમાં 1000 રૂપિયાની ઉપરની આઇટમ હતી, એમાં 12% જીએસટી હતી. તો એમણે 5%નો રેશિયો કર્યો, જેથી વેપારીઓમાં એક ખુશીનો માહોલ છે અને ગ્રાહકોને પણ જીવન જરૂરિયાતની વસ્તુ બહુ સસ્તા ભાવે મળશે, ઓછા ભાવે મળશે. એ સીધો ફાયદો એમના બજેટમાં થશે. જેથી હું નાણામંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું. સાથે સાથે અમારી ત્યાં મુલાકાતે સંસદ સભ્યશ્રી આવ્યા એમનો બી આભાર માનું છું. સંસદ સભ્ય શોભનાબેને સ્વદેશી અપનાવો અભિયાન હેઠળ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસનું આ પખવાડિયું ઉજવાય છે ત્યારે માટીની સ્વદેશી અને ઘર ઓગણે બનેલી વસ્તુનું ખરીદી કરી અને ખૂબ મોટો સંદેશો આપ્યો છે. દરેક વ્યક્તિએ દિવાળીના તહેવારો, નવરાત્રિના તહેવારોમાં પોતાની સ્થાનિકમાં જે કારીગરો કામ કરે છે એમને રોજગારી મળે માટેનો આ પ્રયાસ તેને દિવાળીની રૂપ કાર્યક્રમ કર્યો છે, જેને હું બિરદાવું છું. અને દરેકે આ વિષયને અનુરૂપ ખરીદી કરવી જોઈએ, દિવાળીની ખરીદી પણ કરવી જોઈએ એવી દરેકને અપીલ સાથે બોલું છું. શોભનાબેનનો ખૂબ ખૂબ આભાર. સરકાર દ્વારા જે જીએસટીમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એમાં ઘણી બધી જરૂરિયાતની વસ્તુમાં ઘણો બધો ફાયદો થયો છે. જેમ કે ઘીના ભાવ, દૂધના ભાવ, એમાં ઘણો બધો ભાવ ઘટાડો આવ્યો છે. સાબુન પેટીઓના ભાવમાં ઘટાડો આવ્યો છે. એના ટેક્સ સ્લેબમાં જે 12% હતું એ 5%માં કન્વર્ટ કરવામાં આવ્યું છે, એટલે બહુ મોટો ફાયદો થયો છે. બીજું વીમા પોલિસીઓમાં પણ ઘણો બધો ફાયદો થયો છે. બધો ઇન્સ્યોરન્સ 0% ઉપર લઈ જવામાં આવે છે. એ બદલ હું સરકારનો અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.